રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સારા સમાચાર લઈને આવી છે। રાજ્યમાં આગામી 3 દિવસ હજી પણ અત્યંત ભારેથી ભારે વરસાદ રહેશે। ચોથા અને પાંચમા દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। હાલ ગુજરાતમાં સર્ક્યુલેશન શિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી છે। આવતીકાલથી 2 દિવસ અમદાવાદમાં યેલો એલર્ટ રહેશે। સૌરાષ્ટ્રમાં સિઝનનો 38% વરસાદ વધુ વરસી ચૂક્યો છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં હાલ 20-59% વરસાદની ઘટ છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજી પણ વરસાદ વરસ્યો છે। અંબાલાલ પટેલે કહ્યું કે આજે ચંદ્રયોગ વાદળોમાં હોય તો વરસાદ સારો થતો હોય છે। આજે સવારે રાજ્યમાં વરસાદ થતાં આગામી 24 કલાકમાં રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થશે। આવતીકાલે સવારે ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ પડતા બંને જિલ્લાઓમાં પણ સારો વરસાદ રહી શકે છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આફતના વરસાદથી રાહત મળશે। આમ છતાં ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ રહેશે। 22 થી 23 જુલાઈએ ગ્રહોના યોગને જોતા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નદીના જળસ્તર વધી શકે છે, જેમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે। દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે। 24 થી 25 જુલાઈએ દેશના પશ્ચિમ ભાગમાં વરસાદની શક્યતા છે, તો બીજી 5 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં સારો વરસાદ રહેશે। તો હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે। રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી શું કહે છે તે પણ જાણીએ। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ કહે છે કે રાજ્યમાં આગામી 3 દિવસ હજી પણ અત્યંત ભારેથી ભારે વરસાદ રહેશે। ચોથા અને પાંચમા દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। હાલ ગુજરાતમાં સર્ક્યુલેશન શિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થતા વરસાદના યોગ સર્જાયા છે। દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, સુરત, તાપી, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી છે। રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। આવતીકાલથી 2 દિવસ અમદાવાદમાં યેલો એલર્ટ રહેશે, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો 38% વરસાદ વધુ રહ્યો। ઉત્તર ગુજરાતમાં હાલ 20-59% વરસાદની ઘટ છે। જુલાઈના અંતમાં આવશે વરસાદ। પશ્ચિમ ભાગોમાં એક ટફ રેખા છે। આવાહ ડાંગ, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં, સાબરકાંઠાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। 26 જુલાઈ સુધી રહેવાની શક્યતા। જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે।